બગદાણા નવનીતભાઈ કેસની અંદર સૌથી મોટો વળાંક જે આ મિત્રો વાત કરી તો ગઈકાલે મોડી રાત્રે એસઆઈટીની ટીમ દ્વારા તળાજા પંથકની અંદર નાના ગામડાઓની અંદર ક્યાંક ને ક્યાંક રેડ પાડવામાં આવી હતી, જેના ઉપર પણ શંકા પડતી હતી તે યુવાનોને ઉઠાવવામાં આવ્યા છે, તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, તમે બધા લોકો જાણતો છો કે હાલ એસઆઈટીની ટીમ એક્ટિવ થઈ ગઈ છે અને જેનો પણ મિત્રો વાત કીધો નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં હાથ હોય તેને ભાઈ પકડી રહી છે। ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે ભાઈ નવનીતભાઈ ઉપર જે હુમલો થાય છે નવનીતભાઈ જે નામ આપ્યું હતું હાલ મિત્રો વાત તો તમે બધા લોકો જાણો છો, હું પણ જાણું છું, પરંતુ એની વિશે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। એસઆઈટીની ટીમ દ્વારા મોડી રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમની અંદર જે આ મિત્રો વાત કીધો તળાજા પંથકના ગામડાઓની અંદરથી જેને પણ યુવાનોને સંગ પડતા હતા તેમને મિત્રો વાત ક્યાંક ને ક્યાંક પકડવામાં આવ્યા છે, તેના ઉપર મિત્રો વાત ક્યાંક ને ક્યાંક શું તેને પૂછપરછ કરવામાં આવશે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો બને એટલો શેર કરતો જેથી હું તમારા સમક્ષ વિડીયો લાવતો રહું। હાલ તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર કોળી સમાજના લોકો જે લડી લેવાના મૂડમાં છે, નવનીતભાઈના ક્યાંક ને ક્યાંક કેસની અંદર શું મિત્રો વાત કીધો એસઆઈટીની ટીમ દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યા છે, શું ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો મિત્રો વાત કીધો આનાથી ભાઈ ખુશ થશે, કારણ કે તમને લોકોને ખબર છે કે 3 દિવસના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, રિમાન્ડ આપ્યા હતા, રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને ક્યાંક ને ક્યાંક જેલની અંદર નાખી દેવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકોનો એક જ નારો છે નવનીતભાઈ ઉપર, જેને પણ હુમલો કર્યો હોય, જેનો પણ હાથ હોય તેને ક્યાંક ને ક્યાંક જેલની અંદર નાખી દેવામાં આવે। બાકી તમને બધા લોકોને ખબર છે કે હાલ કોળી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે, ગામડે ગામડે તાલુકો જિલ્લે ક્યાંક ને ક્યાંક કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્રક દઈ રહ્યા છે। તેનું ખાસ કારણ તો નવનીતભાઈને ન્યાય આપવા માટે, કારણ કે નવનીતભાઈ તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ તેના ઉપર જે હુમલો થાય છે આ હુમલાને લઈને ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો ભાઈ બગદાણા ખાતે લાખોની સંખ્યામાં કહી તો પણ ખોટું નથી, કારણ કે 200-300 ગાડીઓ લઈને જઈ રહ્યા હતા। આ વચ્ચે ક્યાંક ને ક્યાંક અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, એસઆઈટીની ટીમ એક્ટિવ થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક ઓપરેશન કરી રહી છે। જ્યાં મિત્રો જે હુમલો કરો છે તેના ઉપર જેનો પણ આદેશ છે ક્યાંક ને ક્યાંક તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક તેને જેલની અંદર નાખવામાં આવશે। વિડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ આવી શકો તો જેથી આવવાના વિડીયો તમારા સમક્ષ લાવતો રહો। આજના વિડીયોમાં એટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।